શ્રેયા ઘોષાલે ખૂબ સુંદર રીતે ગાયું છે જે ગીત સ્વાનંદ કિરકિરે લખ્યું છે ફ્રોમ ધ ફિલ્મ સિંઘમ. આપે સાંભળ્યું તમારા પોતાના 94.3 FM પર. હું છું અંકિત એન્ડ ધ લેડીઝ હિયર. વાદબ બા મુલાઈઝા होशियारी ए होशियार पधार रहे हैं. गुड मॉर्निंग कृपा देवी. गुड मॉर्निंग. गुड मॉर्निंग. हाउ आर यू? आई एम फाइन. हाउ आर यू? आई एम नॉट फाइन. દાઢ હજી દુખે છે બહુ જ. ઓ બાપ રે. તો પછી હવે નો આઈ પ્લાન કે હું લગભગ 2 દિવસની રજા પર મને જવું પડશે. થેન્ક યુ સો મચ. પણ 2 દિવસની રજા શું કામ? નપાવત 2 દિવસની રજા પર જવું પડે કારણ કે હું બીમાર છું તો એને થેન્ક યુ સો મચ ના કહેવાય. વાહ વાહ ક્યાં બાત છે. એટલે ડેનિમ્સ માં ટી શર્ટ માં અને બેઝબોલ કેપ પહેરીને આવી છે અને કે છે બીમાર છું. કયા એંગલ થી તું બીમાર લાગે છે દોસ્ત? કોઈને પૂછ કોઈને. કોઈ પૂછવાની જરૂર નથી. એ લોકો મારો અવાજ ઓલરેડી સાંભળી રહ્યા છે. અવાજ ઓલરેડી સાંભળી રહ્યો છે. ઓલરાઈટ. અમદાવાદ પ્રોબ્લેમ એવો છે કે ડાપણ આવ્યું છે, જોડે દાઢ બી આવી છે ને એટલી બધી દુખે છે કે માત્ર પેઇન કિલર થી નથી ચાલતું. જેવી દવાનું અસર પૂરું થાય કે તરત પાછો દુખાવો ચાલુ થઈ જાય છે. અને ડોક્ટરે કીધું કે બેટા તું કઢાઈ લે હવે દાંત. બહુ થયું. એટલે ડાપણ તો તું જન્મીથી ત્યારથી આવી ગયું. તું દાઢ હવે આવી દેવું કે મોઢું બંધ રાખ ને અહીંથી નીકળે છે. મોડું તો તારે બંધ રાખવું પડે. મારે બંધ નથી રાખવાનું. તને દુખે ને મને થોડી દુખે. બોલાવડે નહીં ને મને તું જાને. ઓકે ચલો ભાઈ મેં નીકળતા હું. આવતીકાલે મુલાકાત થશે 7 થી 11 સલામ અમદાવાદમાં મળીશું. આવતીકાલે વાઇડ એંગલની કપલ મૂવી ટિકિટ્સ આપ જીતી શકશો. શુક્રવાર સોલિડ શુક્રવાર હશે અને ખાસ કોન્ટેસ્ટ ખાસ રીતે કરવાનું છે. જવાબ આપને આપના મોબાઈલ ફોન પર મળી જશે. બસ જવાબ વાંચીને આપે મને જણાવવાનું છે. એ બધું કેવી રીતે થવાનું છે જણાવીશ ને. કાલે આવીશ એટલે જણાવીશ. ગુડ મોર્નિંગ અમદાવાદ મારા તરફથી આવજો. બાય બાય. ચાલો.